આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે અત્યારે યોગનિષ્ઠ પૂજ્ય આચાર્ય ભગવંત બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજાના જીવનના અનેકવિધ પ્રવાહો અને એ પ્રવાહોની જે દિશા, એની ગતિ અને એની જે તીવ્રતા હતી, એ બધાને કંઈક અંશે સ્પર્શવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજનું જીવન જન્મથી લઈને કણબી કુટુંબમાં થયું. એટલે આપણે જે સામાન્યતયા આપણે ત્યાંના બાળકો કે આપણે ત્યાં જે મહાત્માઓ થયા, એ બધાના જીવન અને આમના જીવનની રહેણીકરણીમાં બહુ મોટો ફરક આવવાનો. પટેલ પાટીદાર જ્ઞાતિ, આ બધા લોકો સંસ્કારોની બાબતની અંદર ગામડામાં રહેવાના કારણે બહુ ઇક્વલ મોડ ઉપર હશે, પરંતુ ફિનાન્શિયલ સ્ટેટસ, લિવિંગ સ્ટાઇલ, આ બધામાં એક ડિફરન્સ. ગઈકાલે એક અનુભવ સરસ થયો. આપણે ગઈકાલે બુદ્ધિસાગરજી મહારાજના ચરિત્રમાં એમનું જીવનનું એ બાળપણનો નામ પાડવાનો પ્રસંગ અને પેલા સાપનો પ્રસંગ, એ પ્રસંગથી આપણે શુભ મંગલ શરૂઆત કરી. આ બુદ્ધિસાગર મહારાજ સાહેબજીની કૃપા જ ગણાય કે આપણા શ્રોતાઓમાંથી એક ભાગ્યશાળી કે જેઓ મહુડીમાં રહે છે, ભૂપેન્દ્રભાઈ એમનું નામ, અને આ એક સાધર્મિકનું વાત્સલ્ય અથવા શ્રી સંઘનો ઉપકાર કેવો, એનું એક સરસ મજાનું આ ગઈકાલે અનુભૂતિના સ્તર પર આવ્યા કે એમનો સામેથી ફોન આવ્યો કે અમારા વડવાઓ પૂજ્ય બુદ્ધિસાગર મહારાજ સાહેબથી એટલા નજીકમાં હતા કે જાણે બુદ્ધિસાગર મહારાજ સાહેબ જ અમારા વડવા હોય એ રીતે અમે જીવ્યા છીએ. એમના ઘરે જ સાહેબનું ઉતરવું મહુડીમાં વગેરે, અને સાહેબની બહુ કૃપા એમના પર વરસી છે. એટલે એમને કેટલીક વસ્તુઓની ટકોર કરી કે તમે જે ગઈકાલે લીધું એમાં કેટલાક સુધારા વધારા પણ છે અને કેટલુંક એડિશનલ એડ ઓન કરવા જેવું પણ છે, કારણ કે આ મહાપુરુષનું જીવન લોકો સુધી જે હતું એ રીતે પહોંચે એ બહુ ઇષ્ટ છે. ખૂબ આનંદ થયો કે આટલું ઝીણવટ રીતે સાંભળવાવાળા લોકો પણ છે, અને આવા યુગ પુરુષોને આજે પણ પોતાના સબકોન્શિયસ માઇન્ડની અંદર પણ રાખી અને એમના પ્રત્યેનો અનહદ બહુમાન ભાવ ધરાવનારા લોકો પણ છે. અને સાથે સાથે એક સંતુષ્ટિ પણ થઈ કે પ્રભુએ સંઘ નામની જે વ્યવસ્થા મૂકી છે કે જેમાં એકબીજાને બધા સહાયક ભાવથી માર્ગની અંદર આગળ વધારે, એ સહાયક ભાવનો પણ અનુભવ થયો કે ક્યાં મહુડીમાં રહેતા એ પુણ્યશાળી, ક્યાં અમે, અને છતાં પણ સરસ મજાનો એ સંયોગ થતાં આજે કેટલીક વસ્તુઓ બુદ્ધિસાગર મહારાજ સાહેબના જીવનની જે ગઈકાલે લીધી હતી એને થોડીક વાસ્તવિક રીતે લેવાનો પ્રયત્ન કરીએ છીએ. પૂજ્યશ્રીનો જન્મ થયા પછી લગભગ 1.5 વર્ષ પછીનો આ પ્રસંગ હતો. પ્રસંગ એ રીતે હતો કે એમના માતા વગેરે ખેતરની અંદર પોતાના કામ કરતા હતા, અને એવા સમયે બાળકને ઊંચા ઊંચા ઝાડની વડવાઈઓ હોય એની ઉપર દોરડા બાંધી અને લટકાવવામાં આવ્યા હતા, હિંચકાની જેમ. 2 વડવાઈઓની વચ્ચે સરસ મજાનું ગાદું વગેરે પાથરી અને હિંચકા ખાવાની જે આપણી પરંપરાઓ હતી, આ હિંચકા જે છે ને એ બાળપણનું એક અભિન્ન અંગ હતું, આજે ખોવાઈ ગયું છે. આપણે ત્યાં ઘોડિયું પણ હતું ને, એ ઘોડિયું પણ આજે કેરેડલ બની ગયું અને એ જૂટવાઈ ગયું. આ એવી દિવ્ય પરંપરા અને સંસ્કૃતિ લઈને આપણે જન્મ્યા હતા કે ઘોડિયાનો પણ એક શેપ હતો,
બે લાકડાની વચ્ચે એક હાફ યુ શેપ જેવું એક ડેપ્થવાળું જેની ઊંડાઈ હોય એવું એક કપડું બાંધવામાં આવે અને બાળકને એમાં સુવડાવવામાં આવે. આપણને એવું લાગે કે આ બે લાકડા વચ્ચેનું કેવું જૂનું પુરાણું સ્ટ્રક્ચર છે, પણ આ જૂના પુરાણા સ્ટ્રક્ચરની અંદરનું લોજિક એ હતું કે તાજું જન્મેલું બાળક એ જ્યારે ગર્ભમાં હોય ત્યારે ગર્ભની અંદર માતાના ઉદરનો જે શેપ છે એ આ ઘોડિયાના શેપ જેવો ડેપ્થવાળો હોય. બહાર નીકળ્યા પછીથી જો એને તરતથી સાવ અલગ વાતાવરણ મળી જાય તો એ બાળક ગભરાઈ જાય અને બાળપણની એની ગભરાવાની આદત જિંદગીભર એના મનમાં સંસ્કાર પાડે અને એ બાળક ડરપોક જ રહે. આજે આપણા બધાના ક્રેડલ્સ ઘોડિયાઓ વગેરે સ્ટ્રેટ છે નીચેથી, જ્યારે આપણું ઘોડિયું ડેપ્થવાળું હતું. અને આજની જનરેશન કેટલી ઇનસિક્યોર્ડ છે એ કહેવાની જરૂર નથી. આર્ય સંસ્કૃતિને ગાળો આપનારા અથવા એને જૂનવાણી કહેનારા લોકોને આવી કેટલીય થપ્પડો મારવાનું મન થાય કે ઊંડાણમાં ગયા વગર આપણે કઈ સંસ્કૃતિને છોડીને બેઠા છીએ. એક ઘોડિયામાં પણ આટલો મોટી વિચારધારા હતી, એક વિજ્ઞાન હતું. એ સમયના હિંચકાઓ એ પણ તમે જુઓ તો બે વડવાઈઓથી પકડી દોરડા અને આવી રીતે નીચે બેસવાની જે જગ્યા હોય એ થોડી યુ શેપની હોય અને એની અંદર બાળકને કે મોટાઓ એની અંદર હિંચકાતા. હિંચવું એ બહુ આવશ્યક જ છે બાળપણની ઉંમરમાં કમસે કમ, કારણ કે હિંચવું એ કલ્પના વૃત્તિનું પ્રતીક છે. હિંચકે ઝૂલનાર માણસ એ વિચારશીલ બને. અને બીજા અર્થમાં કહું તો વિચારશીલ માણસને હિંચકે ઝૂલવું બહુ ગમે, કારણ કે બહુ જ મંદ સ્વરે એના કાનની અને એના શરીરની આજુબાજુમાં આ વહેતો પવન એ એને એટલો શાંત કરી દે કે એનું મગજ જે છે એ હવે નવી નવી કલ્પનાઓ ઘડવા માટે અનુકૂળતાને પામે. અને એટલે હિંચકો એ હંમેશા આરામનું પ્રતીક કીધું છે. આજે આપણા ઘરોમાં હિંચકા આવ્યા લગભગ તો છે જ નહીં, અને જેને બચ્યા છે એ બધા પણ આપણે આપણા હિંચકે ઝૂલવાની આપણી આદતોને હજી કેટલા પકડીને બેઠા છીએ એ પણ એક મોટો પ્રશ્ન છે. આ બાળકો કે જેની માટે હિંચકો એક અભિન્ન અંગ હોવું જોઈતું હતું એ લોકો હિંચકાથી કેટલે હદ સુધી દૂર થઈ ગયા એ પણ એક બહુ મોટી વેદના છે. આ છેલ્લા 50-60 વર્ષે આપણે આગળથી કેટલું બધું ઝૂંટવી લીધું ને એમાં પણ છેલ્લા 25 વર્ષે 1992ની અંદર જે આર્થિક ઉદારીકરણ થયું એ પછીથી તો જાણે વિદેશી સંસ્કૃતિને અપનાવવામાં આપણે એટલા બધા એગ્રેસિવ થઈ ગયા કે આપણી આખી સંસ્કૃતિ, આપણું બાળપણ, આપણી બુદ્ધિશાળીતા, આપણી કલ્પનાશીલતા બધું ખતમ કરી નાખ્યું. પણ આ બેચરદાસ એ ભાગ્યશાળી હતા, એમને એવા હિંચકે હિંચવાનું સૌભાગ્ય મળ્યું અને એમાં જ ઝાડની બખોલમાંથી એક સાપ નીકળ્યો અને સાપ એ વડવાઈઓના આધારે ઊભો રહી ગયો. માતાની નજર પડી, પરિવારજનોને ભેગા કર્યા. આજની કોઈ પણ માતા હોત તો 100% બૂમાબૂમ કરી દીધી હોત, પણ બહુ નસીબ સારું હતું આ બેચરદાસનું કે આજની માતા જેવી વૃત્તિવાળી માતા એને નહોતી મળી. એ ડરપોક નથી, કણબી કુટુંબની સ્ત્રીઓ, એટલે એમણે તરત સમય સૂચકતા વાપરી કે જો અવાજ કરશું, માણસો છે એવું વર્તાવશું તો આ સાપ એકદમ ભયભીત થઈ જશે અને ભયભીત થયેલો સાપ જે નજીકમાં મળશે એને ડંખ મારીને ભાગી જશે. આ સાપની સાયકોલોજી જે ગામડાના લોકો સમજે, શહેરના લોકો ન સમજી શકે. એ છીપકલીની પણ ગરોળીની પણ સાયકોલોજી સમજ્યા વગર બસ ખાલી ડરતા જ આવડે છે શહેરીકરણને. એટલે આ આખો પરિવાર ભેગો થઈ ગયો, જુએ છે સાપ લટક્યો છે, પોતાનું બાળક સૂતેલું જુએ છે અને બધાના જીવ અદ્ધર હોવા છતાં કોઈ એક નાનકડો પણ અવાજ નથી કરતા. અને ત્યારે માતા મનની અંદર એમના કુળદેવી બહુચરામાં એમની માનતા માને છે કે જો આ પરિસ્થિતિમાંથી હેમખેમ મારો દીકરો બહાર આવી જાય તો હું 5 દીવા પ્રગટાવી અને તમારો પાડ માનીશ.
કેટલીક ક્ષણો કેટલીક મિનિટો સુધી સાપે આજુબાજુ જોયું અને સહજપણે જાણે આંટો મારવા આવ્યો હોય એ રીતે ફણા બાળકની ઉપર પ્રસરાવી અને સાપ નીકળી ગયો. બધાના જીવમાં જીવ આવ્યો. બાળક બચ્યું એનો આનંદ એટલો બધો કે આનંદને વ્યક્ત કરવા માટે સૌથી પહેલાં ગામના પાદરે રહેલા એક સંત પાસે ગયા અને સંતને જઈને આખી ઘટના કીધી. અને ત્યારે સંતે જણાવ્યું कि तेरा ये जो लड़का है ना वो बहुत बड़ा संत बनेगा. અને આ જગત કલ્યાણની બુદ્ધિસાગરજી મહારાજના જીવનના ચરિત્રની જે લાક્ષણિકતા છે એના મૂળમાં એના પાયામાં આ પ્રસંગ હતો. ગામડાની સંસ્કૃતિઓ એટલું બધું આપી જતી, એટલું બધું કે આપણને એમ થાય કે આ શહેરે આપણને આપ્યું શું અને લીધું કેટલું બધું. બેચરદાસ નામ કેમ પડ્યું? કારણ કે બહુચરા માની કૃપાના કારણે આ બાળક આટલું બધું રક્ષણને પામ્યું અને પોતાના જીવનની અંદર પણ બહુચરા માની કૃપા એમના માતા પિતાએ અનુભવી હતી. એટલે બહુચરા માની કૃપાના કારણે એમણે બાળકનું નામ બેચરદાસ પાડ્યું. નામો પણ બહુ મિનિંગફુલ રહેતા. લેટિન ભાષા અને ગ્રીક ભાષા અને એમાંથી કોઈને કોઈ શબ્દ ગોતી લાવીએ અને નામ ગોતી દઈએ અને જોડી દઈએ એવું નહીં. આપણી ભાતીગળ સંસ્કૃતિની ગૌરવ ગાથાઓ દરેકના મનમાં રમતી હતી અને એટલે એની જ પરંપરામાં આગળ વધવાનું સહજપણે આવી જતું. બાળપણની અંદર સરસ મજાનું આવી રીતે ખડતલ શરીર થયું કારણ કે ઉદ્યમશીલ એવા માતા પિતાના ઘરમાં જન્મ્યા હતા બેચરદાસ. 8 વર્ષની ઉંમર થઈ. શ્રીમાડીવાડાના ધનેશ્વર પંડ્યાજીની ગામઠી શાળાની અંદર એમને દાખલ કરવામાં આવ્યા અને ત્યાં એમણે પોતાની બુદ્ધિશક્તિનો એટલો જબરદસ્ત પરિચય આપ્યો કે જે શાળાઓની અંદર ઇન જનરલ મહાજનોના દીકરાઓનું જ વર્ચસ્વ રહેતું અને એ લોકો જ વધુ લાંબુ ભણતા. આ લોકો તો થોડું ઘણું ભણાવી અને પછી પોતપોતાના ધંધે લગાડી દેતા હતા, બાપ દાદાના ધંધે. એની જગ્યાએ આ બેચરદાસ એમાં એક્સેપ્શનલ નીકળ્યા અને માસ્તરને પણ એવું લાગ્યું કે આ તો બહુ બ્રાઇટ છોકરો છે અને એટલે એની પર વિશેષ ધ્યાન આપી અને એમને ઘણું બધું જેટલું પોતાની આગળ જ્ઞાન હતું એ બધું શીખવાડવાના લયમાં આવ્યા. મિત્રોની બાબતમાં પણ આ બેચરદાસ બહુ નસીબવાળા નીકળ્યા કે શરૂઆતની અંદર કણબી હોવાના કારણે મહાજનોના બાળકો જે એમનાથી થોડા અલગ રહેતા, એ બેચરદાસે પોતાની અદ્ભુત લાક્ષણિકતા અને પોતાની શક્તિનો પરિચય આપી અને બધાને આવર્જિત કર્યા. અને મૈત્રીની બાબતમાં બહુ સારું વર્તુળ એમને પ્રાપ્ત થયું. બીજાપુરના એક ભાઈનું નામ આવે છે ડાયાભાઈ દેસાઈ. આ ડાયાભાઈ દેસાઈ જે છે એ આ બેચરદાસ એટલે કે પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજના બાળપણના બહુ જ ક્લોઝ મિત્રોમાંથી એક ગણાતા. હવે હજી એક પ્રસંગ સાહેબના જીવનનો, બાળપણનો, બહુ આનંદદાયક તો છે જ પણ બહુ મોટી શીખ આપીને પણ જાય છે. ખડતલ શરીર, રોજ આમ ઊંચો કદાવર બાંધો અને એકદમ કસાયેલું, એટલે પ્રાણીઓથી કોઈ જાતનો ડર નહીં. ગામડાનું જીવન એટલે આમ પણ નિર્ભય જીવન અને એટલે ઘણી બધી વાર ગામડાઓની અંદર કેટલાક પ્રસંગો આવે ત્યારે સહજપણે આપણને એટલી બધી નિર્ભયતા આ લોકોની વર્તાય કે આપણને એમ થાય કે આ કયું બોર્નવિટા પીતા હશે આ લોકો, કે એમના છોકરાઓ તો સાવ આટલા બધા બિંદાસ છે અને આપણા છોકરાઓ તો સાવ ડરપોક છે. એવી બિંદાસ વૃત્તિનો એક પ્રસંગ થયો બેચરદાસના જીવનમાં. રસ્તે ઊભા હતા, આજુબાજુનું કંઈ પણ સામાન્ય કામ ચાલતું હશે અને અચાનકથી એક ભેંસ ગાંડી થઈ અને એકદમ પૂરજોશમાં રસ્તામાં જે આવે, જે વસ્તુઓ આવે એને ધડાધડ ઉડાડવાનું ચાલુ કર્યું અને ભાગે. ગામના લોકો પણ પાછળ હાકોટા પડતા પડતા ભાગવા લાગ્યા અને આ ભેંસ છે આવી છે, ખસી જાઓ ખસી જાઓ ખસી જાઓ એમ કરીને બોલવા લાગ્યા. એક વૃદ્ધ દેખાતા એવા સાધુ ભગવંત શૌચ ક્રિયા માટે બહાર નીકળ્યા. સાધુતા છે એટલે
પગ મૂકતી વખતે પણ ઈર્યા સમિતિ એનું પાલન છે. એટલે આજુબાજુનો લોક ભાગમભાગ ભલે કરે, પણ આ સાધુતા એણે આ સાધુ ભગવંતના જીવનની અંદર, મનની અંદર કોઈ ઉથલપાથલ ન સર્જાવી, કોઈ અજંપો નહીં, અને એ સહજ પોતાની ગતિએ એ ચાલતા હતા. રસ્તાની કોતરે ઊભેલો એવો આ બેચરદાસ આ બધું જ જુએ છે, અને એના મનમાં વિચાર પ્રગટ્યો કે આ મહારાજ સાહેબને, આ સંતને આ ભેંસ ઉડાડી દેશે. અને તરત જ એ ભાગ્યો. ભેંસ અને સાહેબ આ બેના વચલે રસ્તે એકદમ કૂદીને આવ્યો, મોટી ડાંગ લીધી અને ભેંસના કપાળ ઉપર સીધી જોરથી ઘા કર્યો. ભેંસને ચક્કર આવવા જેવી સ્થિતિ થઈ હશે અને એ ફંટાઈ ગઈ, અને આગળ જતાં જાણે એના લમણે ઘા પડવાના કારણે એનો બધો ચંચુપાત શાંત થઈ ગયો અને ભેંસ નોર્મલ થઈ અને નીકળી ગઈ. બેચરદાસના મનની અંદર એક આનંદ પ્રગટ્યો કે મેં એક સંતનો જીવ બચાવ્યો, 11 વર્ષનો છોકરો. અને એ રાહ જોતા હતા કે હમણાં જ મને કોમ્પ્લિમેન્ટ આવશે કે તે બહુ સારું કામ કર્યું. પણ એ જે મહારાજ સાહેબ હતા એ તો પોતાની ગતિએ સામાન્ય રીતે આગળ વધતા હતા, જાણે કે બન્યું જ નથી એ રીતે. બાળ સહજ લાગણીઓ પ્રગટી અને બાળકે ત્યાં જઈને સામે ચડીને કીધું કે આજે મેં તમારો જીવ બચાવ્યો. પેલી ભેંસ ક્યાંય તમને ઉડાડી દેત, અને મારા એક ગાયે તમારા આખા આયુષ્યને તમારું બચાવી દીધું. અને પેલા સંતના મોઢામાંથી એક શબ્દ નીકળ્યો કે તને બીજાના જીવનો વિચાર નથી આવતો? તારા માથા પર કોઈ આવી રીતે લાકડી મારે તો તને શું હાલત થાય તારી? અને આ બાળક સ્તબ્ધ થઈ ગયો. ઈચ્છા એવી હતી કે કંઈક વખાણ સાંભળવા મળશે, અને એટલે સામે ચડીને ગયા. અને જે સાંભળવા મળ્યું એ એના જીવનમાં ક્યારેય પણ સબકોન્શિયસ માઇન્ડમાં પણ ન આવેલો વિચાર. અને તરત સામે પ્રત્યુત્તર નીકળ્યો કે મને તો જોરથી લાગે, પણ આ તો ભેંસ છે. તો કે ભેંસમાં જીવ નથી? આ પ્રશ્ન પણ એની માટે નવો હતો. ભેંસમાં જીવ છે એને ખબર છે, પણ ભેંસમાં જીવ છે એવી સંવેદના નથી. કારણ કે એના ધર્મએ એની અંદર એક લેવલ આપ્યું છે, જે લેવલની બિયોન્ડ જવાની વાત હજી સુધી એના મનમાં પ્રગટી જ નહોતી ક્યારેય. અને એને કીધું કે હા, જીવ તો છે, પણ તમારો જીવ દુભાત ને એનું શું? અને ત્યારે આ એમ કહે છે કે અમારો ધર્મ એ અમારા જીવના રક્ષણ માટે બીજાના જીવને દુભાવવાની અમને છૂટ નથી આપતો. આ એક પંચલાઈન બેચરદાસના જીવનના ટર્નિંગ પોઈન્ટ જેવી બને છે. તરત પ્રશ્ન પૂછે છે કે આવો કયો ધર્મ છે તમારો? અને કહે છે જૈન ધર્મ. એમ? જૈન ધર્મમાં આવું હોય? તો કે હા. તો કે જો આવો જ ધર્મ હોય તો પછી તમને આ જે બલિ પ્રથા છે, બોકડાઓ વધેરાય છે, આવી જબરદસ્ત હિંસાચારો થાય છે, આ ગામમાં મારી મરકી થઈ હતી, મહામારી, એના કારણે કેટલા બધા દેવદેવી પાસે બોકડાઓ અને બકરાઓને બધા ધરાયા હતા, તો એ બધા દુભાતા નહીં હોય? બાળક છે, જિજ્ઞાસા વૃત્તિ એ એનો શ્વાસ ગણાય. અને આ જિજ્ઞાસા વૃત્તિ જેટલી બહાર નીકળે એટલું એનું ઘડતર છે. આજના શિક્ષણે આ જિજ્ઞાસા વૃત્તિને મારી નાખી, અને એટલે ઘડતરની કોઈ શક્યતા જ નથી બચતી. બેચરદાસના પ્રશ્નોનો સાહેબે ત્યાં ઊભા એટલા સેટિસ્ફેક્ટરી જવાબ આપ્યા. અને સ્પષ્ટપણે સાહેબે બ્લન્ટલી કીધું કે અમારો ધર્મ આ બધાથી વિરોધમાં છે. અમે તો સૂક્ષ્મ એવા કીડીની હિંસામાં પણ નથી માનતા. અને બેચરદાસે કીધું કે તો સાહેબ મને આ ધર્મ શીખવાડશો? અને કીધું કે ચોક્કસ શીખવાડીશ. અને ગામની એ કીડી એ આ બેચરદાસના જીવનનું પરિવર્તન તો લાવી આખાને આખા જૈન શાસનને એક એવા યોગી જીવને લાવવા માટેનો માર્ગ બન્યો. આ કે જે યોગીની વાતો
અને એમના પરાક્રમો અને એમની સમાજ પ્રત્યેની એક ગજબનાક દ્રષ્ટિ. બુદ્ધિસાગરજી મહારાજ અને બીજા અન્ય મહાત્માઓ એ સમયના, એ બંનેમાં બહુ મુખ્યતયા ફરક જે એકદમ આંખે ઉડીને વળગી જાય એમના ચરિત્રમાં એ છે કે એમણે સમાજની કુરીતિઓને એટલી જડબે સલાખ બેસાડી છે. બાહ્ય રીતે દેખાતા એવું લાગે કે આને ધર્મ સાથે શું સંબંધ છે, જૈન ધર્મ સાથે, મે બી કદાચ નહીં હોય, પણ સાહેબનું એ વિઝન હતું કે જૈન ધર્મને પાળનારો માણસ પણ ધર્મની અંદર સુરક્ષિત રહેશે જો એ સમાજ નામની વાડની અંદર બંધાયેલો હશે. સમાજ સુરક્ષિત છે તો ધર્મ સુરક્ષિત છે. આજે આપણે બધા સામાજિક બેડીઓ તોડીને બેસી ગયા છીએ, કોઈ સમાજનું બંધન જ નથી ને ભય પણ નથી. તો આજે આપણો ધર્મ પણ એ રીતનો જ છે કે આપણને ધર્મમાં પણ કોઈ ભય નથી. સિદ્ધિ તપ થઈ જશે, રાત્રિ ભોજન નહીં છૂટે. એટલે કેટલીક વસ્તુઓમાં આપણને એમ લાગે કે આ પાયાનું દ્રષ્ટિકોણ એ આ બુદ્ધિસાગરજી મહારાજની જે લાક્ષણિકતા હતી, એ લાક્ષણિકતાનું મૂળ એ આ વૃદ્ધ સાધુ ભગવંતે ઊભા આ બાળકને કીધું, અને જાણે પૂર્વનો કોઈ ઋણાનુબંધ પ્રગટી ગયો હોય એમ આ બાળક આ સાહેબની પાછળ ચાલી નીકળ્યો. આ વૃદ્ધ મહારાજ સાહેબ એટલે પૂજ્ય રવિસાગરજી મહારાજ પોતે. રવિસાગરજી મહારાજનું પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજના જીવનની અંદર યોગદાન એ કદાચ એક મા કરતાં પણ બહુ જ વિશેષ હતું, એક બાપ કરતાં પણ બહુ જ વિશેષ હતું. એ ત્યાં ભણવા આવ્યા અને એક શ્રાવક નાથાલાલજી, એમની નજર પડી કે આવી તીવ્ર મેઘાશક્તિને આવું લલાટ, રવિસાગરજી મહારાજની મહેર ઉતરી કે આનું લલાટ કંઈક અલગ બોલે છે. અને એમણે આના માતા પિતા પાસે એક માંગણી કરી. નાથાલાલ શેઠે કઈ માંગણી કરી અને એના દ્વારા આ બેચરદાસના જીવનમાં શું પરિવર્તન આવ્યું એ આવતીકાલે જોઈએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. હજી પણ આવી રીતે કોઈ પણ મહાત્માઓ માટેનું તમારી પાસે કંઈક એવું છે કે જે તમને એવું લાગે છે કે બહાર બહુ પ્રચલિત નથી અને તમારી પાસે આ વિશેષ જાણકારી છે, તો ચોક્કસપણે મોકલો. કારણ કે આપણે તો ગમતાનો ગુલાલ કરવા જ બેઠા છીએ. તો આ ગુલાલ જ્યાં જેટલો ઉડાડી શકીએ એટલા ઉડાડવામાં નિમિત્ત બનીએ. એટલે ખાસ હું ફરી એકવાર આ વિજાપુરના શ્રી ભૂપેન્દ્રભાઈનો પણ આભાર માનું છું, એ નીતિનભાઈનો પણ આભાર માનું છું કે જેમના થકી આ કોન્ટેક્ટ પ્રાપ્ત થયો અને ગઈકાલે આટલી સરસ બધી ઘટનાઓ જાણવા મળી. આ બુદ્ધિસાગર મહારાજ સાહેબના જીવન પર એક સ્તવન પણ લખાયું હતું, જે સ્તવનની સ્પર્ધા રાખવામાં આવી હતી. એ સ્પર્ધામાં પણ કેટલાક લોકોએ ભાગ લીધો હશે, ઘણા લોકોએ. એમાંથી પણ એક બેનનો સામેથી મેસેજ આવ્યો હતો કે મેં આ સ્તવન ગાયું છે. આ આનંદ છે કે જીન શાસનમાં એક મહાપુરુષને સેન્ટરમાં રાખી અને આજે જ્યારે આપણે અત્યારે આ વાતમાં છીએ તો એ મહાપુરુષને લગતું જેટલું પણ સાહિત્ય, જેટલી પણ વાતો, જેટલી પણ યાદો કોઈ પાસે હોય તો ચોક્કસપણે અમને ઉપકૃત કરશો જણાવીને. જીના કહેવાયું તો કંઈ પણ બોલાયું તો મિચ્છામી દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.